હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? શ્રી કૃષ્ણ બધાને. ઉઠ્યા જ છીએ હજી, આ ખાયા પીએ. રાતે 4 વાગે હતો, 4 સાડા 4 વાગે. અત્યારે 1 વાગે ઉઠ્યો જ્યારે ઘરેથી મમ્મીએ ફોન કર્યો ને ત્યારે ગ્રુપ વિડીયો કોલ આવ્યો હતો, ફેમિલી ગ્રુપ વિડીયો કોલ. તો ત્યારે ઉઠ્યો તો કે તારે હું તો હોઈ જાય. મેં ના ના હવે તો ઉઠી જવું છે. ઉઠ્યો, ફ્રેશ બ્રેશ થયો, બ્રશ બ્રશ કર્યો, કંઈક ખાવા પીવાનું કર્યા. ગાઈઝ હવે તો ખાઈ લીધું હે. હું બતાવું જે આમાં છુંદો આવ્યો હતો, એટલે મુરબો કેરીનો ગૌરાંગની ઘરેથી. મસ્ત મજા આવે ખાવાની. હા, ભાજી કાલ હાંજની અને ભાત બનાવ્યા હતા આપણે. કાલ હાંજના થોડાક વધ્યા હતા અને અત્યારે થોડાક બનાવ્યા. કાલ હાંજના થોડાક ખાધા ને ભાઈ અત્યારે બનાવેલા થોડાક ખાધા. વાંચા બેસી જઈએ બરાબર. હવે આ સાંજે જ આવું જીમ, સવાર નહીં, કેમ કે કાલ સાંજે તો ગયા હતા આપણે. મસ્ત બની હતી ભાજી, મજા આવી ગઈ ખાવાની. તો વાંચીએ કલાક 1.5 કલાક જેવું ને પછી કંઈક બનાવશું ને ખાવું ને પછી રેસ્ટોરન્ટ માટે નીકળશું. પેલા ગાઈઝ આ વાસણ ગોઠવવાના છે એ ગોઠવી દઈએ, પછી આ વાસણ ધોવાના છે ધોઈ નાખીએ બરાબર. જો આ ભાત બનાવ્યા હતા પછી ખાઈશું આ વધેલા બીજા. જો ગાઈઝ આપણું ભણવાનું ચાલી રહ્યું છે. આટલી બધી નોટ્સ બનાવી નાખી અમે. ભારે બતાવું જો. આટલી બધી નોટ્સ બનાવી નાખીએ ભાઈએ. ભણીએ છીએ શું? 1000 પેજની બુક. 1000 અક્ષર જો કેવા નાના 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 છે, ઝીણા 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 ઝીણા. અને 1000 પેજ બતાવું તમને. 1000 પેજ મસ્તી નથી કરતો. જો 1083 બરાબર. જો કે હાલ આ બધું ના વાંચવાનું હોય સમજાય એમ, કેમ કે આ તો ઇન્ડેક્સ જેવું કામ છે આનું બરાબર. પણ અહીંયા આ તો વાંચવાનું છે ને, ચોકલેટ મૂઝ ને વેનીલા સફલ ને 1033 અને હજી આગળ છે. એટલે સમજો ને કે એપ્રોક્સિમેટલી 1000 પેજ છે આપણે વાંચવાના. આ જો ડિશવોશર ને સ્ટોવ ને વાંચવા માંડીએ આપણે. ઈચ્છા એવી હતી કે 2 વાગે ચાલુ કરી દઈશ ઉઠ્યો ત્યારે. કાલ સાંજે તો ઈચ્છા એવી હતી કે 1 વાગે ચાલુ કરી દઈશ, 12 વાગે ઉઠીશ, ખાઈ પી અને 1 વાગે વાંચવા બેસી જઈશ. પણ ઉઠ્યો જ 1-1.5 વાગે, પછી 1-1.5 વાગે નહીં 1 વાગે બરાબર. અને પછી ખાધું પીધું, વાસણ ગોઠવા અને વાસણ ધોયા, થઈ ગયા 2:30. હવે વાંચવા માંડી જે 1-1.5 કલાક મળી છે એ. હાલો ગાઈઝ નીકળી આવે જોબ માટે. વાગી ગયા છે 4:30 પોણા 5 જેવું થયું છે બરાબર. ત્યાં છે ને કંઈક ઇડલી બીડલી ખાઈ લેવું. મન નથી થતું બનાવવાનું કંઈ ઘરે ગાઈઝ, ખબર નહીં. ત્યાં જઈને ઇડલી ખાઈ લેવું એટલે થઈ ગયું આપણું. શું કહે ખેતર અમારું ગવાભાઈનું, દિવ્યેશભાઈનું જોઈ લ્યો. ઘણા બાજુ ઉગી ગઈ છે પુદીનો, આ બાજુ મરચી છે બરાબર, ટમેટી છે એવું કહેતા હતા. આમાંથી કઈ ટમેટી છે મને ખબર નથી, પણ ઉગી સારું ઉગ્યું છે. અહીંયા ઉપર ડેક એરિયા ઉપર તો કુંડામાં વાવેલું છે ને, અહીંયા આપણે જઈશું તમને બતાવશું એકાદી વાર. આપણો હિંચકો દેવલો હિંચકતો હતો એકવાર. આપણે તો હિંચકા નહીં બહુ ટાઈમ થયા બરાબર. બાકી આ બેઝમેન્ટવાળા વાપરતા હોય તો ખબર નહીં આપણને, પણ જે હોય તેમ. હા આપણું ખેતર. ઘાસ કાપવાનો ટાઈમ આવી ગયો હોય ગાઈઝ, 1-2 દિવસમાં કાપી નાખીએ બરાબર. અને આપણું ગેરેજ ખુલી ગયું છે. આ ગેટ બંધ રાખવો પડશે કેમ કે હે ને અહીંયાથી ઓલા આવી જાય છે રકૂન. જોકે એ તો બંધ ના રાખી તોય આવી જ જાય ઉપરથી ચડીને, કેમ કે એ લોકો તો હે ને આમાં ઉપર ચડીને અંદર જતા રહે છે ને પાછા અંદરથી ચડીને પાછા બહાર નીકળી જાય છે. તો આ તો શું ચીજ છે ગાઈઝ. કાંઈ નહીં, આપણું ગેરેજ ખુલી ગયું. રામ પ્યારે કાઢી નીકળીએ આપણે. જો હવે એક મસ્ત વાત કહું, રેસ્ટોરન્ટમાં પહોંચી ગયો હું બરાબર. ખોલી લઈએ આપણે. આ ગ્રીલ જે છે ને, ગ્રીલ ચોરી થઈ હતી ને પછી લગાડી એમ, કે જેથી કરીને દરવાજો તોડી અને અંદર હાથ નાખે ને લોકો ખોલી નાખતા. લોકો મતલબ એક ચોર આવ્યો હતો, બાકી રોજ તો રોજ નહીં આવતું કોઈ. તો
તો મારી પાસે આની ચાવી હતી બરાબર. તો ગઈકાલે અમે ખોલ્યું, મેં નહીં તો કે અંદર કોઈ ઊભું હતું ને એણે મને ખોલી દીધું. અને ચાવીનો ગુચ્છો જ એવડો મોટો છે મારો કે એણે છે ને ભેગું તાળું મને આપી દીધું. તો મને ખબર ના પડી, ડાયરેક્ટ બેગમાં નાખી દીધું. તો રાતે ખબર નહીં, રાતે હું આનું તાળું લઈને જ ઘરે વયો ગયો હતો. હા, અત્યારે તો બંધ કરી દઈએ આને, કેમ કે હજી રેસ્ટોરન્ટ ખોલ્યું નથી. મેં ભલે ખોલ્યું હોય. અને અહીંયા તાળું લટકાવી દઈએ આપણે પાછું. જો આ રહ્યું તાળું, અહીંયા લટકાવી દઈએ. એટલે ચોરી થઈ હતી રાતે 2:10 વાગે. અમે કેમેરા ચેક કર્યા ને તો બરાબર ત્યારે છે ને ગ્રીલ નથી લગાવી અમે. તો ચોરે શું કર્યું કે બહાર ઊભો હતો, થોડીક વાર આજુબાજુ જોયું બધું. જો અહીંયા ઊભો હતો બરાબર, સાયકલ લઈને આવ્યો હતો. તો મૂંગો વારીને થોડીક વાર જોયું, આમ તેમ 5 મિનિટ ઊભો રહ્યો. પછી અહીંથી પથરા ઉપાડી અને માર્યા આમાં, આ કાચમાં 3-4 વાર માર્યા. એટલે કાચ તૂટી ગયો, થોડુંક બાખું પડી ગયું આમ. પછી એણે અંદર હાથ નાખી અને આમ ખોલ નાખ્યો દરવાજો. પછી અંદર આવી અને આ અમારો છે બાર એરિયા. એમાં જો આ બધી ડ્રિંક્સ છે. એક થેલી લઈને આવ્યો હતો બરાબર, બધી ડ્રિંક્સ ભરી લીધી આખી થેલી. પછી ઓલી સાઈડ ગયો, આજુબાજુ જોયું. પછી એક છોકરીને ને ફૂડ બેઝિક્સની થેલી પડી હતી અંદર, મતલબ એક કાપડની થેલી પડી હતી, એ લીધી. અને એમાં બધી ડ્રિંક્સ પડી, એ બધી અહીંયા મૂકી. પછી આ અમારો હે ટિલ્ટ એરિયા, કિયોસ્ક એરિયા, કે જ્યાં કાઉન્ટર કે ગલ્લો એમ તમે જે કહો એ બરાબર. અહીંયા અમારા આઈપેડ ને મોબાઈલ ને બધું પડ્યું હોય. તો એ બધું લીધું. આ ટીપ બોક્સ છે એ પછાડ્યું, પણ કાંઈ નીકળ્યું નહીં. એમાં જો કે હતું નહીં વધારે. અહીંયા ડસ્ટબિન છે જોવા બરાબર, ઉભા રહ્યો. હા, ડસ્ટબિન લીધું. એની ગાર્બેજ બેગ લીધી, ડસ્ટબિનનું ગાર્બેજ બેગ લઈ અને એમાં જ બધું ભરી દીધું. આઈપેડ ને મોબાઈલ ને 2 મોબાઈલ ચોરાઈ ગયા અમારા મતલબ કે રેસ્ટોરન્ટના ત્યાંથી લીધું. એ પછી કહું હું કહેવાનું બરાબર. પછી અહીંયા ગયા, ગણપતિ બાપા બિરાજમાન છે અમારા. જો દેખાય તમને, ત્યાં ગયો. ત્યાં એને કાંઈ પૈસા ધરેલા હોય તો એમ, પણ ત્યાં તો કાંઈ હતું નહીં બરાબર. તો ત્યાં રેરોફેર કર્યું થોડુંક. અને બાકી અહીંયાથી આ જે ગલાનો એરિયા છે, કિયોસ્ક ટિલ્ટ એરિયા, ત્યાંથી 2 આઈપેડ અને એક iPhone 8 Plus હતો અને એક મોટોરોલાનો ફોન હતો. 4 વસ્તુ લઈ અને 2 થેલી જે ડ્રિંક્સની ભરીને રાખી હતી, સોફ્ટ ડ્રિંક્સ બધી બરાબર, એ ભરીને ભાઈ નીકળી ગયા. આવું થયું. તે દિવસે તમને કહેવાનું ભૂલાઈ ગયો. એની પહેલાંનો બ્લોગ તમે જોયો, તે દિવસે ચોરી થઈ હતી અને બતાવ્યું હતું, બાખું પડેલું હતું એ બરાબર. એવું હશે ને તો આઈ બટનમાં આપી દઈશ એ બ્લોગ. અહીંયા તે દિવસે એક્સિડન્ટ થયું હતું અહીંયા ચોકડીએ, સારું એવું. તો પોલીસે બહુ બધી હતી અહીંયા. હા, કાંઈ નહીં, આપણે રેસ્ટોરન્ટે પહોંચી ગયા. થોડીક વાર બેસી આરામ કરીએ પછી જઈએ એટલે કિચનમાં એમ. સારું થઈ સાંજે 5th પતાવીને મળું હવે તમને. જો ગાઈસ, આપણે રેસ્ટોરન્ટથી નીકળી ગયા છીએ ઘરે જવા માટે. સફરજન ખાતા આપણી રામપ્યારી લાઈન રેસ્ટોરન્ટ આવ્યા હતા. સફરજન ખાતા આપણી રામપ્યારી લાઈન રેસ્ટોરન્ટ ઘરે પહોંચી જઈશું. આ હે જિંદગી આપણી આજની હોય એટલીસ્ટ. કંઈ નહીં, પહોંચીએ ઘરે, પછી જઈએ જીમ બરાબર. તો ગાઈસ 1 વાગ્યો છે અને આપણે પહોંચી ગયા જીમ બરાબર. તો પતાવીએ જીમ, ઘરે જઈશું, નાહીશું. ભૂખ આવી છે તો ખાઈશું બરાબર. નકર ભાઈ હે ને વિડીયો એડિટ કરીને સુઈ રહેવું. અત્યારે કોઈ હોય નહીં એટલા બધા બરાબર. ભીડ કંઈ ખાસ એટલે મજા આવે વધારે. For all to see, then switch it up and treat me right. You हो गया गाइस. આવ્યો જીમમાંથી જસ્ટ. પહેલાં હા વિડીયો એડિટ કરશું, અપલોડ કરશું, પબ્લિશ કરશું, સ્કેડ્યુલ કરશું, પછી નાવા જઈને હોઈ જાઉં. પછી ભૂખ લાગશે તો એકાદું કેરું ખાઈ લેવું. બાકી આપણે કંઈ હેવી મીલ લેવું નથી અત્યારે. રાતના વાગ્યા છે જો 3:17 થઈ ગયા. હવે 3 વાગે છે ને વ્યારું ના કરાય પછી
કેળું ખાઈ અને હોઈ રહેવું અને પછી સવારે ઉઠીને કંઈક ખાશું. બરાબર. તો આ વિડીયોને આ દિવસ નહીં, રાત થઈ ગઈ, બીજો દિવસ ચાલુ થઈ ગયો. જોકે પૂરા કરીએ. આઈ હોપ તમને મજા આવી છે. મજા આવી તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. I love what you do to me.